નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો આપણે 4 લેક્ચરથી પરમાણુનું બંધારણ ચેપ્ટર ભણી રહ્યા છીએ, બરાબર? આજના લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ અહીંયા લખેલું છે, પરમાણુને રિલેટેડ અમુક એક જે સંકલ્પનાઓ છે, જેમ કે સમસ્થાનિકો શું છે, સમભારિકો શું છે, એ બધાની આપણે ચર્ચા કરવાની છે, બરાબર? પણ એ પહેલા લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જોયો હતો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ફરીથી કહું છું, બરાબર? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર? એના આધારે આપણે 3 વસ્તુ શીખી ગયા. શું શીખી ગયા? તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અત્યારે એટલી ખબર છે કે પરમાણુની અંદર જે મુખ્યત્વે કણો રહેલા છે એ 3 છે. કયા કયા? યસ, વેરી ગુડ. પહેલું પ્રોટોન, બીજું છે ઇલેક્ટ્રોન અને ત્રીજું છે ન્યુટ્રોન. આ 3 કણો એની અંદર હોય. કેન્દ્રની આપણે વાત કરીએ તો એમાં 2 હોય. કયા કયા? પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે કક્ષાની અંદર કયા કણો રહેલા હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય, રાઈટ? એટલે સુધીની સમજ આપણને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખવાનું છે? તો આપણે જે શીખવાનું છે એ ચેપ્ટર નંબર 3માં તમે થોડું ઘણું શીખીને જ આવ્યા છો. શું છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, રેડી? ઓકે. સૌથી પહેલા હેડિંગ મારી દો અને આપણે વાત કરવાના છીએ અત્યારે એક સંજ્ઞાની. ચાલો, જો હું એક વસ્તુ અહીંયા લખું છું. કોઈ પણ જો પરમાણુ આપણે ભણીએ એ પહેલા તમે આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર શીખી જ ગયા છો, બરાબર ને? આવર્ત કોષ્ટક વાળા ચેપ્ટરની અંદર શું હતું? તમે આવર્ત કોષ્ટક જે ભણ્યા એ આવર્ત કોષ્ટકની અંદર સંજ્ઞાઓ લખેલી હતી, રાઈટ? બધા જ તત્વોની સંજ્ઞાઓ હતી. સરે તમને અલગ અલગ રીતે સરસ મજાની રીતે ચાવીઓ પણ શીખવાડેલી છે. તો હવે કોઈ પણ તત્વ લખવા માટે આપણે એને આવી રીતના લખીએ છીએ, x, નીચે z અને ઉપર a, બરાબર? આટલું આવડી ગયું એટલે આજના લેક્ચરનું બધું આવડી ગયું. ખાલી આ શું છે એ સમજ પડવી જોઈએ. ક્લિયર? ચાલો જોઈએ આપણે શું શું છે. તો ભાઈ, જે x છે એ x બરાબર તત્વની સંજ્ઞા છે. શું છે? તત્વની સંજ્ઞા, રાઈટ? શું છે? તત્વની સંજ્ઞા. ધારો કે ભાઈ મારે મેગ્નેશિયમ લખવું છે તો મેગ્નેશિયમની સંજ્ઞા તમને ખબર છે. ફોર એક્ઝામ્પલ, મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય? તો ભાઈ Mg થાય, રાઈટ? આ સંજ્ઞા છે. શું છે? x એટલે સંજ્ઞા. આવડી ગયું એટલું? ચાલો z ઉપર જઈએ. z ઇઝ ઇક્વલ ટુ શું છે? તો z છે એ તત્વનો પરમાણુ ક્રમાંક છે. શું છે? પરમાણુ ક્રમાંક, રાઈટ? શું છે? z છે એ તત્વનો પરમાણુ ક્રમાંક. તો ભાઈ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તમને ખબર જ છે કેટલો થાય? 12. તો મેગ્નેશિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો થાય? 12. તો અહીંયા આપણે નીચે 12 લખી શકીએ, રાઈટ? ચાલો, આ પણ ક્લિયર થઈ ગયું. હવે વધ્યું છે આ a. તો a શું છે? તો a બરાબર પરમાણુય ભાર છે. શું છે? પરમાણુય ભાર. ચાલો, ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે પરમાણુય ભારને બીજું એક નામ પણ આપેલું છે. શું આપેલું છે? અથવા એને આપણે શું કહીએ? પરમાણુય દળ. પરમાણુય દળ, રાઈટ? ચાલો, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ધારો કે પહેલું જ તત્વ આપણે લઈએ, હાઇડ્રોજન છે. ચાલો, ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન માટે આવું લખવું હોય તો શું લખાશે? તો હાઇડ્રોજન માટેની સંજ્ઞા છે H. ક્લિયર એટલું? એનો પરમાણુ ક્રમાંક કેટલો? પહેલું જ તત્વ એટલે પરમાણુ ક્રમાંક પણ 1. પરમાણુય ભાર કેટલો હાઇડ્રોજનનો? કેટલો? 1. એટલે આપણે અહીંયા a પણ શું લખી શકીએ? 1. ક્લિયર? ચાલો, એક બીજું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે લખીએ છીએ હિલિયમ માટે. તો હિલિયમ એટલે He. હિલિયમ એટલે He, એની સંજ્ઞા લખેલી છે, બરાબર ને? આ x બરાબર અહીંયા He લખાય. હવે હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો ભાઈ 2, રાઈટ? હિલિયમનું પરમાણુય દળ કેટલું? એનો પરમાણુ ભાર કેટલો? 4. તો ઉપર અહીંયા શું લખાય? 4. ચાલો, જાણીતું અને સરસ મજાનું આપણું તત્વ જેને આપણે બધા જ ઓળખીએ છીએ એવા તત્વની આપણે વાત કરીએ તો સોડિયમ, Na. સંજ્ઞા શું થાય? Na. તત્વનું નામ છે સોડિયમ. કેટલો પરમાણુ ક્રમાંક એનો? Z બરાબર શું થાય? કેટલામાં નંબરનું તત્વ? તો કે ભાઈ 11મા નંબરનું તત્વ. તો અહીંયા નીચે આપણે લખી દઈએ 11, રાઈટ? ઉપર શું આવે? એનો પરમાણુય ભાર. સોડિયમનો આપણે કેટલો લઈએ? 23 લઈએ. કેટલો લઈએ?
23 એટલે 23. હવે ખબર પડે છે? હવે મેગ્નેશિયમ નું આવડે કે ન આવડે? શું લખાય મેગ્નેશિયમ માટે? જો અહીંયા 12 તો લખી જ દીધા છે, તો Mg 12 અને અહીંયા શું આવે? 24. શું આવે? 24. આ છે એનો પરમાણુ ભાર છે, બરાબર. પરમાણુ ભાર તો શોધવા માટેનું આપણે ચેપ્ટર 1 માં ભણ્યા જ છીએ, કેવી રીતના નક્કી કર્યા હતા. કાર્બન માટે હજી એક લખી દઈએ. કાર્બન માટે આપણે 6 અને શું લખીએ છીએ? 12. બરાબર. આ જે હોય એ પરમાણુ ક્રમાંક છે. તો હવે એ જ ભણવાનું છે. ચાલો એકદમ મગજ અહીંયા રાખી અને સમજજો. Z બરાબર શું થાય છે? પરમાણુ ક્રમાંક. શું થાય છે? પરમાણુ ક્રમાંક. અને Z એટલે શું થાય? તો તત્વમાં રહેલા, આ જ અગત્યની વાત છે, તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યાને, ખાસ ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહે છે. રાઈટ? શીખી ગયા? સમજી ગયા? તો પ્રોટોનની સંખ્યા આપણને મળી ગઈ. જો તત્વનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય તો તમને પ્રોટોનની સંખ્યા ખબર પડી જાય. ચાલો મને બધામાં કેવડાવજો ફટાફટ. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય? કેટલી હોય? 1. કેમ? કારણ કે એનો પરમાણુ ક્રમાંક 1 છે. આમાં કેટલી હોય? 2. આમાં કેટલી હોય? 6, 11, 12. કહેવાનો મતલબ પરમાણુ ક્રમાંક તમને ખબર હોય તો પ્રોટોનની સંખ્યા ખબર પડી જાય. રાઈટ? ક્લિયર? ચાલો તમને એવું પૂછવામાં આવે, સમજો આપણે ક્વેશ્ચન કરીએ કે ભાઈ કોઈ એક તત્વ આપેલું છે, આપણને ખબર નથી કયું છે, એનો પરમાણુ ક્રમાંક 52 છે, તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યા શોધો. તો તરત જ મગજની અંદર લાઈટ થવી જોઈએ કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તો 52 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ હોય તો એમાં 52 પ્રોટોન હોય. ક્લિયર? ચાલો બીજી વસ્તુ આપણે વાત કરીએ. આ ખાસ અગત્યનું છે, મિક્સ ના થાય એટલા માટે ધ્યાન રાખજો. તટસ્થ પરમાણુમાં, તટસ્થ ખાસ ધ્યાન રાખજો. શું? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને પણ શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહેવાય. કોની સંખ્યા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો બે વસ્તુ થઈ. એક તો જો પરમાણુ ક્રમાંક એટલે શું થઈ જાય? પ્રોટોનની સંખ્યા, એ તો ફિક્સ. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સમજવા માટે અહીંયા ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. તટસ્થ. તો ભાઈ તટસ્થ કોને કહેવાય? આ આવીને ઊભું રહ્યું. ચાલો આપણે એનું પણ સમાધાન કરીએ. સમજો હું આવું લખું છું Cl-, તો આ તટસ્થ પરમાણુ કહેવાય કે ના કહેવાય? ન કહેવાય. કેમ? કારણ કે અહીંયા ચાર્જ છે, જો વીજભાર છે. તો જે વીજભાર ધરાવતો પરમાણુ હોય એને તટસ્થ કહેવાય નહીં. મેં ખાલી આવું Cl લખ્યું હોત ને, ખાલી Cl, હા, તો એ તટસ્થ પરમાણુ છે. પણ Cl- આવી ગયું એટલે તટસ્થ પરમાણુ નથી. ચાલો આ બેમાંથી કોણ તટસ્થ પરમાણુ છે એ કહેજો મને અહીંયા. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ અહીંયા. ચાલો ઓકે, આ બોક્સ બનાવી દઈએ. તટસ્થ પરમાણુ કહેવાનું છે તમારે. રાઈટ? હું લખું છું Mg+2. ચાલો કયો તટસ્થ છે? આ Mg. કેમ કે Mg+2 ઉપર તો ચાર્જ છે, +2 આપણે બોલીએ ને, એ ચાર્જ કહેવાય. અને એ પરમાણુને તટસ્થ કહેવાય નહીં. કેમ? કારણ કે આ +2 નો મતલબ એવો છે કે આ મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. બરાબર? 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, એટલા માટે આને તટસ્થ કહી શકાય નહીં. તો રાઈટ, હવે આપણે આ શીખી ગયા કે Z એટલે શું થાય? પરમાણુ ક્રમાંક કહેવાય Z ને. અને તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને જ પરમાણુ ક્રમાંક કહેવાય. અને જો પરમાણુ તટસ્થ હોય તો એની ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહેવાય. હવે સમજજો. જો હું તમને એમ કહું છું પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, તો જેટલા પ્રોટોન હશે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન હોય. પણ ક્યારે? પરમાણુ કેવો હોય ત્યારે? તટસ્થ હોય ત્યારે. સમજાવું. ચાલો જો સમજો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ સોડિયમ, અને સોડિયમને આપણે લખીએ છીએ 11, સોડિયમને આપણે લખીએ 11 અને 23. રાઈટ? ચાલો પહેલા મને એવું કહો, સોડિયમ 11, 23 માં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? જે એનો પરમાણુ ક્રમાંક હોય એ. આ નીચે લખેલું હોય ને એને પરમાણુ ક્રમાંક કહેવાય. જો અહીંયા Z આપણે લખેલું છે એટલે આ Z થઈ ગયો. તો પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 11. ઇલેક્ટ્રોનની કેટલી હોય? તો એના માટે પહેલા ચેક કરવાનું પરમાણુ તટસ્થ છે. જો તો કોઈ વીજભાર આપેલો છે નથી, એનો મતલબ પરમાણુ તટસ્થ છે. તો પરમાણુ તટસ્થ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય?
જેટલા પ્રોટોન હોય એટલી જ હોય. તો 11 પ્રોટોન છે તો 11 શું હોય? ઇલેક્ટ્રોન હોય. સમજ્યા હવે તમે? તો આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી થાય? પ્રોટોનની સંખ્યા બરાબર 11 અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પણ શું થાય? તો ભાઈ એના બરાબર પણ 11 થાય. રાઈટ ને? હવે સમજ્યા છો? ઓકે ચાલો, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સમજો હવે Na પ્લસ છે, Na પ્લસ, તો Na નો પરમાણુ ક્રમાંક તો નથી જ ફરવાનો ને, પ્રોટોન તો સેમ જ આવવાના, પરમાણુ ક્રમાંક તો એનો 11 જ ફિક્સ છે. પણ અહીંયા પ્લસ આવ્યો, આનો મતલબ શું? આનો મતલબ એવો છે બેટા કે આ પ્લસ જે છે એ એવું દર્શાવે છે કે એણે જે પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ગુમાવી દીધો છે, એટલે હવે એ તટસ્થ રહ્યો નથી. બરાબર? તો આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય? પ્રોટોન માટે તો બેટા ફિક્સ જ છે. શું ફિક્સ છે? કે જે એનો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે, તો પ્રોટોન તો 11 જ હશે. પ્રોટોન કેટલા હશે? 11 જ. તો પ્રોટોનની સંખ્યા તો ભાઈ ફિક્સ છે. P+ લખું છું હું, P+ બરાબર તો ફિક્સ છે 11. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય એ આપણે જોવાનું છે. કોની સંખ્યા? ઇલેક્ટ્રોનની. તો હવે જો આ પરમાણુ તટસ્થ છે નહીં, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતના શોધવાની? તો વિદ્યાર્થી મિત્રો, આ એ +1 છે, એનો મતલબ એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો 11 પ્રોટોન હોય તો 11 ઇલેક્ટ્રોન હોવાના. 11 પ્રોટોનની સામે 11 ઇલેક્ટ્રોન હોય, પણ ઈ 11 માંથી અહીંયા પ્લસ કેમ આવ્યો છે? તો કે એને એક ગુમાવી દીધો છે, તો 11 માંથી એક ગુમાવી દીધો તો વધ્યા કેટલા? 10. એટલા માટે અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10. એક એક્ઝામ્પલ હજી વધારે લઈએ ચાલો, એટલે તમને વધારે ખ્યાલ આવે. ધારો કે આપણે લઈએ છીએ એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ +3. ચાલો, આની અંદર એલ્યુમિનિયમમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક થાય 13. તો પ્રોટોનની સંખ્યા ફિક્સ કેટલી હોય? P+ બરાબર શું હશે? 13. અને E- બરાબર શું હોય? આ માટે એલ્યુમિનિયમ માટે તો એ તો તટસ્થ જ છે, કોઈ ચાર્જ નથી. તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. સમજી ગયા? આની અંદર હવે મને લખાવો ચાલો. પ્રોટોનની સંખ્યા ફરશે? નહીં ફરે. એ થોડી ફરે યાર, એ તો ફિક્સ જ રહેવાની છે. રાઈટ? કેમ કે એનો પરમાણુ ક્રમાંક તો 13 નો 13 જ રહે. એટલે આના માટે પ્રોટોનની સંખ્યા બરાબર તો 13 રહેશે, પણ ઇલેક્ટ્રોનની કેટલી થાય? ચાલો કયો મને. જો અહીંયા +3 ચાર્જ છે તો 13 રહે નહીં. કેટલી રહે? કેટલી રહે? 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે. પ્રોટોન 13 છે તો 13 માંથી 3 ગુમાવે તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન હોય. એટલે અહીંયા આવે 10. હવે સમજાય છે મને એવું લાગે છે. હવે તમે સમજી ગયા. રાઈટ? એકદમ પરફેક્ટ. એટલે આ ખબર પડી Z વિશે. ચાલો, Z વિશે માહિતી મળી ગઈ. હવે આપણે વાત કરીએ છીએ A ની. કોની વાત કરીએ? વોટ ઇઝ ધ A? ઓકે, તો A બરાબર હમણાં જ આપણે લખેલું છે. શું છે? પરમાણુ ભાર. પરમાણુ ભાર. ચાલો, હવે A બરાબર શું થાય? તો પરમાણુ ભાર એટલે શું થાય? તો પરમાણુ ભાર એટલે તત્વમાં રહેલા પ્રોટોન P+ લખું છું. પ્રોટોન એટલે P+ બોલાશે. હવે ધ્યાનમાં રાખજો, P+ એટલે બીજું કઈ નથી, પ્રોટોન છે. પ્રોટોન અને N0 એટલે ન્યુટ્રોન. કેમ? કારણ કે ન્યુટ્રોન ઉપર કોઈ ચાર્જ હોય નહીં, એટલા માટે આપણે લખીએ છીએ N0. તો તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કહેવાય છે, અથવા કેવું હોય તો શું કહેવાય? પરમાણવીય દળ. અને એની સંજ્ઞા શું છે? A કહેવાય છે. રાઈટ? ક્લિયર ને? આટલું સમજી ગયા? ચાલો, હવે જો આની અંદર આના માટે A બરાબર લખો હોય તો શું થાય? તો જો આપણે એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ, મને બધી વસ્તુ લખાવાની તમારે. ચાલો, એક એક્ઝામ્પલ હું લઉં છું. Cl 17 અને 36. ચાલો, હવે આના માટે મને X લખાવો, A લખાવો અને Z લખાવો. ચાલો ફટાફટ. X બરાબર તો તમને આવડે જ છે. X બરાબર શું થશે? Cl, કેમ કે આ તત્વની સંજ્ઞા મૂકવાની.
હવે z બરાબર લખાવો, z બરાબર શું થાય, z બરાબર થશે 17 અને a બરાબર શું થાય, તો જે અહીંયા લખેલું હોય એ 36. આવડશે? આ ખબર પડી ગઈ, રાઈટ? ચાલો હવે જો હું તમને શું કહું છું, પરમાણુ ભાર એટલે શું થયું, તો પરમાણુ ભારને આપણે કીધું છે a, રાઈટ? a બરાબર શું થાય, a બરાબર તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે p પ્લસ વત્તા કોની સંખ્યા છે, ન્યુટ્રોનની સંખ્યા એટલે n, એટલે p પ્લસ n કહેવાય. શું કહેવાય? p પ્લસ n. અને આને ગુજરાતીમાં લખવું હોય તો આવી રીતના લખાય કે પરમાણુ ભાર બરાબર p એટલે કોની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, અને પ્રોટોનની સંખ્યા એ જ શું થાય, પરમાણુ ક્રમાંક થાય, બરાબર ને? પણ આપણે અહીંયા લખીએ છીએ પ્રોટોનની સંખ્યા અને વત્તા કોની સંખ્યા થાય, n એટલે ન્યુટ્રોનની સંખ્યા. ચાલો, રાઈટ? આ ખબર પડી તમને કે આ ક્યાંથી આવ્યું? એ બરાબર શું કહેવાય, તો જો એ આપણે વ્યાખ્યા ઉપરથી આવ્યું, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને કહેવાય, એટલે p વત્તા n થઈ ગયું, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. અને પ્રોટોનની સંખ્યાને જ આપણે શું કીધું છે હમણાં જ અહીંયા, પરમાણુ ક્રમાંક. તો એક સૂત્ર બને છે, જોજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેવી રીતના બને? a ઇઝ ઇક્વલ ટુ આ p ની જગ્યાએ હું શું લખી શકું, પ્રોટોનની સંખ્યાની જગ્યાએ પરમાણુ ક્રમાંક લખી શકું, એટલે હું z લખી શકું, તો z વત્તા n. તો આ આપણું સૂત્ર બને છે, બરાબર? a ઇઝ ઇક્વલ ટુ z પ્લસ n, રાઈટ? સમજી ગયા? હવે જ્યારે પણ તમને આપણને એક સવાલ એવો પૂછેલો હોય, સમજો એક ક્વેશ્ચન જ કરીએ એટલે તમને વધારે ડિટેલમાં ખબર પડે. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા, તમારા માટે ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આપણે લઈએ છીએ એક તત્વ, મને કયો કયું તત્વ લઈએ આપણે? એક સિમ્પલ તત્વ લઈએ, ચાલો, C6 અને 12, બરાબર? કાર્બન તત્વ લીધું છે. અને એક બીજું લઈ લઈએ, પેલા આ કરી લઈએ, પછી આપણને સવાલ એવો પૂછેલો છે કે C612 માં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણો. ન્યુટ્રોનની સંખ્યા ગણો. ચાલો, આવો ક્વેશ્ચન આપણને પૂછી દીધો છે, તો શું કરશું? તો જો સૌથી પહેલા આ તત્વ જોવાનું. તત્વની અંદર અહીંયા 6 લખેલા છે, એનો મતલબ ઈ z આપેલો છે, બરાબર? z એટલે શું થાય? z એટલે પરમાણુ ક્રમાંક. એટલે આપણને પરમાણુ ક્રમાંક ઉપરથી સીધી શું ખબર પડી જાય? પ્રોટોનની સંખ્યા. તો પહેલી વસ્તુ આપણને મળી ગઈ, p પ્લસ બરાબર શું થઈ ગઈ? 6. પ્રોટોન મળી ગયા. હવે આ તત્વ જુઓ કેવું છે, તટસ્થ છે કે નથી? તો ભાઈ એના ઉપર કોઈ ચાર્જ નથી, એનો મતલબ ઈ તટસ્થ છે. તો તટસ્થ હોય ત્યારે જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. તો ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણને મળી ગઈ, E માઇનસ બરાબર પણ કેટલા થશે? 6. હવે રહી બાકી ન્યુટ્રોનની શોધવાની. ન્યુટ્રોનની સંખ્યા શોધવાની બાકી રહી. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે n0 બરાબર, ચાલો હવે અહીંયા જુઓ, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આમાં તમે આ સૂત્ર જે આપેલું છે આર્યું પરમાણુ ભાર વાળું, એના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા ગણી શકો કે નહીં, એ મને કહો. ગણી શકો? હા. કેવી રીતના? ન્યુટ્રોનની સંખ્યાને અહીંયા રાખો, આ પ્રોટોનની સંખ્યાને આ બાજુ આવવા દો. તો એનો મતલબ ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટેનું એક સૂત્ર બની જાય છે, ન્યુટ્રોનની સંખ્યા બરાબર સંખ્યા એટલે n બરાબર શું થશે? આ અહીંયા રહીએ, આ પ્રોટોનની સંખ્યાને આ બાજુ આવવા દો, એટલે પરમાણુ ભાર માઇનસ પ્રોટોનની સંખ્યા, એવું થાય ને? આ z આ બાજુ આવી જાય એટલે શું થઈ જશે? a માઇનસ z. આટલી તો ખબર પડે કે નહીં? સિમ્પલ કેલ્ક્યુલેશન છે, રાઈટ? ઓકે, એટલે a માઇનસ z. તો હવે આમાં મારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરીશું? a માંથી z ને બાદ કરી દઈશ. a અહીંયા ઉપર આપેલો હોય, z અહીંયા નીચે આપેલો હોય, રાઈટ ને? આપણે અહીંયા શીખા છીએ, a ઉપર હોય, z નીચે હોય. તો a માઇનસ z કરશો એટલે શું આવશે? સીધી સંખ્યા આવી જશે. એટલે 12 માંથી 6 બાદ કરો એટલે તમારો જવાબ આવે 6. આવડશે? હવે કોઈ પણ તત્વ માટે આપેલું હોય, બરાબર ને? એક બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ ઓક્સિજન, જેની વગર આપણે ચાલે નહીં. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને આપણે લઈ લઈએ 16. ચાલો, ક્લિયર એટલું? મને લખાવો પહેલા. પ્રોટોનની સંખ્યા કેટલી થશે ફટાફટ? p પ્લસ બરાબર શું થાય? તો ભાઈ એનો પરમાણુ ક્રમાંક 8 એટલે 8 થશે. ઇલેક્ટ્રોન તટસ્થ છે? હા. તો ઇલેક્ટ્રોન કેટલો થાય? ઇલેક્ટ્રોન પણ 8 થશે. હવે ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન બરાબર કેટલા થાય? તો આ ઉપર આપેલો હોય a, નીચે આપેલો હોય z, તો a માઇનસ z. 16 માંથી 8 બાદ કરો એટલે કેટલા વધશે? 8. હવે સમજા? પરફેક્ટ. ચાલો, કોપી કરી જાઓ, પછી આગળના ટોપિક ઉપર આપણે આગળ જઈએ.
ચાલો હવે ત્યાર પછી આપણે 3 વસ્તુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભણવાના છીએ અને એ શું છે એ તમને હવે આવડી જ જશે કેમ કે તમે આગળનું ધ્યાનથી ભણ્યા છો. પહેલું છે આઇસોટોપ, TOP. બીજું તમે જે ભણવાના છો એ છે આઇસોબાર, અને ત્રીજું જે ભણવાના છો એ છે આઇસોટોન. હવે હું જ્યાં અંડરલાઈન કરું છું એને ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો પહેલા કરું છું આ P ઉપર, પછી કરું છું આ A ઉપર અને પછી કરું છું અહીંયા N ઉપર. 3 જગ્યાએ મેં અંડરલાઈન કરી છે. કઈ P, A અને N. હવે તમને પ્રશ્ન થશે સર શું ભણાવો છો, આ બધું છે શું? તો આઇસોટોપનું ગુજરાતી નામ છે સમસ્થાનિકો. હવે તો યાદ આવ્યું કે નહીં? સમસ્થાનિકો. શું નામ છે? સમસ્થાનિકો. રાઈટ. આઇસોબાર જે છે એની અંદર છે સમભારિકો અને આઇસોટોન ને બેડા આઇસોટોન જ કહેવાય છે. એમાં કોઈ નામ કરવા જતા નહીં, બરાબર છે? એનું કોઈ નામ નથી. આઇસોટોન ને આઇસોટોન કહેવાય. એટલે આપણે યાદ રાખવાનું ટોપ બાર ટોન, ટોપ બાર ટોન, બરાબર? ટોપ એટલે શું થાય એની આપણે વાત કરીએ. ચાલો આઇસોટોપની અંદર શું હોય, શું છે આઇસોટોપ? સમસ્થાનિકો નામ તો તમે સાંભળ્યું છે પણ શું છે એની આપણે ચર્ચા કરીએ ફટાફટ. તો જે તત્વમાં આ P ની નીચે અંડરલાઈન હોય ને એ વસ્તુ સરખી હોય, જેની નીચે અંડરલાઈન કરું એ વસ્તુ સરખી. તો અહીંયા P ની નીચે છે એનો મતલબ પ્રોટોનની સંખ્યા સરખી હોય. જે તત્વમાં પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક થવાનો, પરમાણુ ક્રમાંક સમાન હોય, બરાબર? પરંતુની જગ્યાએ આપણે સમાન હોય અને લખીએ અને પરમાણુ ભાર જુદા જુદા હોય, પરમાણુ ભાર જુદા જુદા હોય તેમને એકબીજાના શું કહેવાય છે? સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો કહે છે. ચાલો રાઈટ. ચાલો એટલી ખબર પડી ગઈ આપણને. સમસ્થાનિકો કોને કહેવાય? તો જે તત્વમાં શું સરખું હોય? P, જેની નીચે અંડરલાઈન હોય એ સરખું. P સરખો એનો મતલબ પરમાણુ ક્રમાંક સરખો. પછી પરમાણુ ભાર વધ્યો તો એ કેવો હોય? અલગ અલગ. એને આપણે આઇસોટોપ કહીશું. ફોર એક્ઝામ્પલ લઈએ. ચાલો આ આઇસોબાર અને એ છે આપણે પછી સમજીએ, બરાબર? પહેલા આપણે સમસ્થાનિકો શું છે એની વાત કરીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ લઈએ છીએ. ભાઈ પહેલો જ આપણો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર આવું લખેલું છે. ચાલો 1H2 H13. હવે તમને પ્રશ્ન થશે સર આ અલગ અલગ મળતા હશે? હા બેટા, હા. આપણા વાતાવરણ એટલે કે આપણા કુદરતની અંદર, આપણા કુદરત પાસે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો અવેલેબલ છે. એટલે કુદરતની અંદર ફક્ત હાઇડ્રોજન કહીએ એટલે H11 નથી, બરાબર ને? આપણે હાઇડ્રોજન કહીએ તો એમાં ખાલી 1H1 ના હોય, એમાં 1H2 પણ હોય, 1H3 પણ હોય. બધાનું પ્રમાણ અલગ અલગ હોય, બરાબર? વાતાવરણની અંદર કે કુદરતમાં શુદ્ધ પ્રમાણમાં કોઈ તત્વ મળતું નથી. મળે છે પણ અમુક રેર તત્વો, જ્યારે બાકીના તત્વોના સમસ્થાનિકો હાજર હોય, બરાબર? બધાના પ્રમાણ અલગ અલગ હોય. એની આપણે વાત કરેલી જ છે, બરાબર છે? ચાલો એટલે હવે જુઓ આની અંદર શું છે. તો પરમાણુ ક્રમાંક સમાન હોય તો જુઓ તો બધાના પરમાણુ ક્રમાંક અહીંયા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા 1 છે, એટલે પરમાણુ ક્રમાંક સરખા. આગળ વાંચો શું જુદું હોય? પરમાણુ ભાર જુદા હોય. તો જુઓ અહીંયા 1 છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે, રાઈટ? ચાલો હવે બધાની અંદર મને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા તમારે લખાવાની છે. P+, પછી આપણે લખીએ E અને પછી લખીએ આપણે N, E - N0. ચાલો આની અંદર પ્રોટોનની સંખ્યા 3 કેટલી થશે? જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલી જ પ્રોટોનની સંખ્યા. એટલે અહીંયા પણ 1 આવશે, અહીંયા પણ 1 આવશે. આપણે એક મસ્ત કોષ્ટક બનાવી દઈએ, મસ્ત સારું લાગે. ચાલો અહીંયા પણ 1 અને અહીંયા પણ 1 આવશે, રાઈટ? આ આપણને મળી ગઈ પ્રોટોનની સંખ્યા. હવે આપણે વાત કરવાની છે કઈ સંખ્યાની? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો 3 તત્વો કેવા છે? 3 જે છે એ 3 તટસ્થ જ છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ફિક્સ 1 1 અને 1. હવે ન્યુટ્રોનની સંખ્યાની વાત કરીએ. ચાલો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? હમણાં જ સૂત્ર શીખ્યા ને, A - Z કરવું પડે. A એટલે ઉપરનું, નીચેનું Z. તો 1 - 1 એટલે શું થઈ જાય? 0. ખાસ અગત્યની વાત, એવું પણ પૂછાઈ શકે કે હાઇડ્રોજનના કયા સમસ્થાનિકની અંદર ન્યુટ્રોનની સંખ્યા 0 હોય? તો તમારે લખવું પડે આ H11,
બરાબર. ચાલો અહીંયા શું આવશે? 2 માંથી 1 બાદ કરો એટલે 1. અહીંયા શું આવે? 3 માંથી 1 બાદ કરો એટલે 2. રાઈટ. હવે વાત કરીએ આપણે કુદરતની અંદર, આપણે વ્યવહારની અંદર આને આવી રીતના ઓળખતા નથી. આપણે 1H1 ને કહીએ છીએ પ્રોટોન. શું કહીએ છીએ? પ્રોટોન. આ ખાસ ત્યાં મેન્શન કરી રાખજો. પ્રોટોન એટલે આપણે કહીએ છીએ H11. H12 ને આપણે H12 નથી બોલતા, એને આપણે બોલીએ છીએ ડ્યુટેરોન. શું બોલીએ છીએ? ડ્યુટેરોન અથવા ડ્યુટેરિયમ. શું બોલાય? ડ્યુટેરિયમ. બરાબર, બેમાંથી કોઈ પણ. તો આને આપણે શું કહીએ? 1 અને 2. એની સંજ્ઞા પણ આપણે બીજી આપેલી છે. એને આપણે H તરીકે નથી દર્શાવતા, પણ કેના તરીકે દર્શાવીએ છીએ? D1 અને 2. કેના તરીકે દર્શાવીએ છીએ? D1 2. તમે જ્યારે હાઇડ્રોજન વાળું ચેપ્ટર ભણશો ને ત્યારે આ ભણશો સરસ મજાનું. ભારે પાણી જે કહીએ ને આપણે એ. ચાલો, અને ત્રીજું બાકી રહ્યું જેને આપણે કહીએ છીએ ટ્રિટિયમ. શું કહીએ છીએ? ટ્રિટિયમ. એટલે એને કહેવાય છે H1 અને 3. એને પણ આપણે બીજા નામથી ઓળખીએ છીએ T1 અને 3. કેના તરીકે? T1 3 તરીકે. ચાલો, એટલે સમસ્થાનિકો સમજી ગયા. યાદ શું રાખવાનું? શું સરખું હોય? P. P એટલે શું? પ્રોટોનની સંખ્યા. શું જુદું હોય? A એટલે પરમાણુ ભાર. એ જુદો હોય. રાઈટ. ચાલો, એટલે સમસ્થાનિકો વિશે બધાને લગભગ ખબર પડી ગઈ. હવે આપણે વાત કરવાના છીએ કોની? આઇસોબારની. અત્યારે હું આઇસોટોનને ભૂસી નાખું છું. બરાબર, અહીંયા જ આપણે આઇસોબારની વાત કરી દઈએ. આ ભાગમાં આ ભાગ આપણા આઇસોબારનો છે. ચાલો, આઇસોબાર એટલે આપણે લખેલું છે સમભારિકો. તો જો હવે એની નીચે અંડરલાઈન છે, તો હવે વ્યાખ્યા તમને આવડવી જોઈએ. હું સીધું સિમ્પલ લખી દઉં. તમારે આખી નોટમાં વ્યાખ્યા લખવાની. જે તત્વના પરમાણુ ક્રમાંક જુદા હોય પરંતુ પરમાણુ ભાર સરખા હોય તેમને એકબીજાના શું કહેવાય? સમભારિકો કહેવાય. શું જુદું હોય? શું સમાન હોય? તો એની નીચે અંડરલાઈન છે એટલે પરમાણુ ભાર સમાન. પરમાણુ ભાર કેવા હોય? સમાન હોય. જ્યારે શું જુદું હોય? વૈધું શું? જ્યારે પરમાણુ ક્રમાંક જુદા હોય. ચાલો, ક્લિયર? સમજી ગયા? પરમાણુ ક્રમાંક જુદા, પરમાણુ ભાર સરખા. ઓકે. ચાલો, હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ સમજો C6 અને 14 છે અને N7 અને 14 છે. તો હવે સિમ્પલ રીતના તમને દેખાય જ છે કે ભાઈ ઉપરની વસ્તુ બે એની સરખી છે, એનો મતલબ પરમાણુના ભાર સરખા છે. અહીંયા 14 છે ને અહીંયા 14 છે, એનો મતલબ આ બંને એકબીજાના શું થયા? સમભારિકો થયા, આઇસોબાર થયા. શું થયા? આઇસોબાર. ક્લિયર? હવે આની અંદર આ રીતનું તમને લખતા આવડવું જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલ કરાવું છું, પછી તમને આવડવું જોઈએ. બરાબર? પ્રોટોનની સંખ્યા લખવાની છે, ઇલેક્ટ્રોનની અને ન્યુટ્રોનની. શા માટે હું ભાર આપું છું એ પછી તમને ખબર પડી જ જશે. ચાલો, પ્રોટોનની કેટલી થાય? અહીંયા 6 થશે અને અહીંયા 7 થશે. ઇલેક્ટ્રોનની જેટલો આ બંને તટસ્થ છે એટલે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 6 અને અહીંયા 7. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો 14 - 6 અને 14 - 7. 14 માંથી 6 બાદ કરશો એટલે કેટલા વધશે? 8. અને 14 માંથી 7 બાદ કરશો તો કેટલા વધશે? 7. આવડશે હવે? ચાલો, આ વસ્તુ તમને આવડવી જોઈએ. ક્લિયર? એટલે આઇસોબાર પણ પૂરું. વૈધું કયું? લાસ્ટ આઇસોટોન. હવે તો તમને આવડવું જ જોઈએ. આઇસોટોન. ચાલો, કોની નીચે અંડરલાઈન કરી છે આપણે? N ની નીચે. N એટલે શું થાય? તો આ પ્રશ્ન થશે પાછો. બેટા, N એટલે કશું નહીં. N એટલે ન્યુટ્રોનની સંખ્યા. તો કહેવાનો મતલબ આવો છે. જોજો, જે તત્વમાં પરમાણુ ક્રમાંક તેમજ બીજી વસ્તુ શું આવે? પરમાણુ ભાર. બરાબર, આખું લખજો તમે. પરમાણુ ભાર જુદા જુદા હોય. જો બંને વસ્તુ જુદી જુદી છે, જુદા જુદા હોય, પરંતુ કોની સંખ્યા? ન્યુટ્રોનની સંખ્યા. કોની? ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. કેવી હોય? સમાન. ખાસ યાદ રાખજો આ સેન્ટેન્સ. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમને એકબીજાના શું કહેવાય? આઇસોટોન કહેવાય. ફોર એક્ઝામ્પલ કરાવો તમે તો ખબર પડે ને. ચાલો બેટા, એ જ કરીએ છીએ આપણે. ફોર એક્ઝામ્પલ સમજો કે ફોસ્ફરસ આપણે લઈએ. બરાબર? ત્યાર પછી આપણે લઈએ સલ્ફર અને હજી એક લઈએ સિલિકોન લઈએ. ત્યાર પછી ફોસ્ફરસ અને સલ્ફર
આપણે લઈએ છીએ 16 અને 32 બરાબર, પછી અહીંયા 15 31 અને અહીંયા 14 અને 30. ચાલો ઓકે બરાબર. આ તમને આપેલું હોય બરાબર. અમુક વખતે આ બધી જગ્યાએ તમારે યાદ રાખવાનું નથી એટલે ટેન્શન નહીં લેતો સર આ યાદ રાખવું કે નહીં, તો આ બેટા યાદ નથી રાખવાનું, આપેલું હોય ઓપ્શન. એવા MCQ એવો પૂછાય કે નીચેનામાંથી કઈ જોડ સમસ્થાનિકોની છે, અથવા નીચેનામાંથી કઈ જોડ સમભારિકોની છે, કઈ જોડ સમ નહીં આઇસોટોનની છે બરાબર, સમ ન્યુટ્રોનની છે એવું પણ પૂછાય. ઓકે, સમ ન્યુટ્રોનીય છે એવું બોલી શકાય એને. ચાલો હવે જુઓ આની અંદર પરમાણુ ક્રમાંક, આનો 14 આનો 15 આનો 16, તો જો જુદા છે પરમાણુ ક્રમાંક. હા, પરમાણુ ભાર એટલે ઉપરની વસ્તુ, તો અહીંયા 30 છે, અહીંયા 31 છે, અહીંયા 32 છે, એ પણ જુદું છે. પણ શું સરખું હશે? તો ન્યુટ્રોનની સંખ્યા. તો જુઓ ન્યુટ્રોનની સંખ્યા આમાં કેટલી હોય શોધવી હોય તો શું કરવાનું? એકનું એક સૂત્ર છે, હું રિપીટ કરું છું તો પણ તમે નથી યાદ રાખી શકતા. બધાની વાત નથી કરતો હો બરાબર, યાદ નથી રાખી શકતા એટલા માટે કહું છું, હું તમને ચેલેન્જ આપું છું કે તમે વધારે યાદ રાખો બરાબર છે. ચાલો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો 30 - 14 બરાબર છે, અહીંયા 31 - 15, અહીંયા 32 - 16. તો જો 30 માંથી 14 બાદ કરશો તો વધશે 16, 31 માંથી 15 બાદ કરો તો પણ 16 અને અહીંયા પણ 16. તો બધાની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન, અને એટલા માટે એમને એકબીજાના શું કહેવાય? આઇસોટોન કહેવાય. રાઈટ, 3 વસ્તુ સમજ્યા. ચાલો એના પછીની જે અગત્યની વસ્તુ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IMP, સમ ઇલેક્ટ્રોનીય. શું? સમ ઇલેક્ટ્રોનીય. ચાલો હવે તમને આમાં દેખાતા જ ખબર પડી જશે શું સરખું હશે બેટા, કયો તો મને. સમ ઇલેક્ટ્રોનીય એટલે વેરી ગુડ. શું સરખું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને શું કહેવાય છે? સમ ઇલેક્ટ્રોનીય કહેવાય છે. રાઈટ ને? ચાલો હવે જોઈએ ફોર એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ શું છે? તો ફોર એક્ઝામ્પલની આપણે વાત કરીએ. ધારો કે આપણે લઈએ છીએ Li પ્લસ Be પ્લસ 2 B પ્લસ 3. ચાલો માં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. Li પ્લસ Be પ્લસ 2 અને B પ્લસ 3 માં. તો જો લિથિયમની અંદર લિથિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ કેટલો થાય? હા, હી અને લી એટલે 3 નંબરનો પરમાણુ ક્રમાંક, એટલે અહીંયા છે 3. તો આની અંદર આ તટસ્થ પરમાણુ છે કે નહીં એ હવે તમને ખબર પડી જ જવી જોઈએ. તટસ્થ નથી એનો મતલબ કે ભાઈ એને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 3 છે, તો 3 પ્રોટોન હોય તો 3 ઇલેક્ટ્રોન હોય જ, પણ તટસ્થ હોય ત્યારે. અહીંયા પ્લસ દેખાય છે એનો મતલબ એને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અહીંયા કેટલી થશે? બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, કેટલા ગુમાવેલા? 2, એનો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા પણ 2, અહીંયા પણ કેટલી થશે? 2, કેમ કે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 બરાબર, એટલે 5 ઇલેક્ટ્રોન તો હોવાના પણ 3 ગુમાવી દીધા એટલે 2. સમજો છો? ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, એક એક્ઝામ્પલ હજી લઈએ. ધારો કે Na પ્લસ બરાબર, પછી નિયોન, પછી આપણે લઈએ Mg પ્લસ 2. ચાલો આની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો જો Na પ્લસ, Na નો પરમાણુ ક્રમાંક 11 રાઈટ, એટલે 11 છે એનો મતલબ 11 ઇલેક્ટ્રોન તો 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન હોવાના, પણ અહીંયા પ્લસ દેખાડેલું છે એનો મતલબ એને એક ગુમાવી દીધો છે, તો કેટલા હશે ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોન હશે 10. અહીંયા કેટલા હશે? જો નિયોન છે એ 10 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે, તો આ પ્લસ માઇનસ કશું નથી, એનો મતલબ એ તટસ્થ છે, તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, તો આનો પરમાણુ ક્રમાંક 10, તો ઇલેક્ટ્રોન પણ 10. અહીંયા મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એનો મતલબ 12 ઇલેક્ટ્રોન હશે, પણ જો અહીંયા +2 છે એનો મતલબ 2 ગુમાવી દીધા, તો કેટલા હશે? 10. સમજો છો? તો આવી જે જોડ હોય, આવી જે જોડ જેમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય. રાઈટ? ચાલો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ આ લાસ્ટ એક્ઝામ્પલ છે, H2O અને NH3. આવું પણ પૂછાઈ શકે. H2O અને NH3 માં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો કેવી રીતના ગણવાની? તો જો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2, એનો મતલબ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં હોય. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું છે? 8, તો એનો મતલબ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8, એટલે 2 + 8 કરો એટલે તમારો જવાબ આવે 10. ક્લિયર? ચાલો અહીંયા જુઓ તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન કેટલા હોય? 7.
હાઇડ્રોજનમાં 1 હોય એવા 3 છે એટલે +3 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 10 ઇલેક્ટ્રોન થાય. હવે સમજાય છે કે નહીં? ક્લિયર ને? ચાલો આ પણ કેવી જોડ કહેવાય? સમઇલેક્ટ્રોનીય. એક તમને એક્ઝામ્પલમાં જાતે આપું છું. જાતે શું છે તો જો NO3- બરાબર, પછી છે CO3 -2 અને હજી એક આ બંને જોજો ને, NO3- અને CO3 -2. તો નાઇટ્રોજનમાં 7, ઓક્સિજનમાં 8 હોય એવા 3 ઓક્સિજન એટલે 8 તેરી 24, 24 ને બીજા આ 7 અને 1 ઇલેક્ટ્રોન અહીંયા માઇનસ છે, એનો મતલબ એને 1 મેળવો હશે. તો ઇલેક્ટ્રોન ગણજો કેટલા આવે છે બંનેની અંદર, રાઈટ? આ તમારા ઉપર છોડું છું. તો ક્લિયર, સમજી ગયા સમઇલેક્ટ્રોનીય? હવે બીજી બે વસ્તુ છે જે આપણે બહુ ધ્યાનમાં રાખવાની નથી, બરાબર? કઈ કઈ છે તો આઈસો ડાયાસ્ફિયર અને બીજું છે આઇસોસ્ફર, બરાબર? આઇસોડાયાસ્ફિયર અને આઇસોસ્ફર, આ બંને વસ્તુ છે. આ બંને વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની નથી, આ જસ્ટ ખાલી આપણા નોલેજ માટે છે. આઇસોડાયાસ્ફિયર ની અંદર શું હોય તો એની અંદર ન્યુટ્રોન માઇનસ પ્રોટોન કરો ને એ સરખું આવે. ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો ને જે જવાબ તમને મળે, ધારો કે ન્યુટ્રોનની સંખ્યા 2 છે અને પ્રોટોનની સંખ્યા 1 છે કોઈ પણ તત્વની અંદર, તો 2 - 1 કરો તો 1 આવ્યો. તો એવું બીજું કયું તત્વ છે જેની અંદર આ ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા 1 આવતી હોય? તો એ બંનેને એકબીજાના શું કહેવાય? આઇસોડાયાસ્ફિયર કહેવાય, બરાબર? જેમાં ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા છે એને એ સરખી આવતી હોય. આ બંનેનો જે બાદબાકી છે ને, બંનેની બાદબાકી એ સરખી આવતી હોય. આઇસોસ્ફેર શું છે? આઇસોસ્ફરની અંદર પરમાણુની જે સંખ્યા હોય એ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, બરાબર? શું સરખું હોય? પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આ સરખી હોય, બરાબર? સરખી. તો એમને એકબીજાના આઇસોસ્ફર કહેવાય, બરાબર છે? આ બંને તમારા માટે ગુણ છે. હવે બાકી રહ્યું છે શું? તો બાકી રહ્યા છે સરેરાશ પરમાણુ ભાર. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પરમાણુ ભાર તમે ચેપ્ટર 1 ભણીને જ આવ્યા છો, બરાબર? મેં તમને ત્યારે પણ કીધું હતું કે કોઈ પણ તત્વ આપણને કુદરતમાં એક શુદ્ધ સ્વરૂપે મળે નહીં. જેમ આપણે હમણાં વાત કરી ને, સમસ્થાનિકો જુદા જુદા. હાઇડ્રોજન છે એ શુદ્ધ સ્વરૂપે ના મળે, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોય. તો એના માટે આપણે કોઈ પણ તત્વનો પરમાણુ ભાર ગણવા માટે આપણે શું કરીએ છીએ? એનું સરેરાશ પરમાણુય ભાર લખીએ છીએ. જેમ કે તમને એક ઉદાહરણ દ્વારા મેં ત્યારે સમજાવ્યું હતું. સમજો કે ક્લોરીન છે, તો ક્લોરીનને આપણે લખીએ છીએ 17 અને 35.5 આવી રીતના લખીએ છીએ. તો આ 35.5 આવે છે, એનું કારણ શું છે? કારણ એ છે કે ક્લોરીનના 2 સમસ્થાનિકો છે જુદા જુદા. એક છે ક્લોરીન 1734 અને બીજો છે ક્લોરીન 1736, બરાબર? આ બંને છે, બરાબર? 35 અને 36, ક્લોરીન 35 અને 36 આવી રીતના 2 સમસ્થાનિકો છે. અને એટલા માટે આપણે 35 નથી લખતા, 36 પણ નથી લખતા. આપણે શું લખીએ? 35.5 લખીએ. ક્લિયર? એટલે તમને સરેરાશ પરમાણુય દળ જે છે એ અંદર ઓલાની અંદર મેં તમને જે મટીરિયલ આપેલું છે એમાં પણ છે, બરાબર? એમાંથી જોઈ જજો. અને આપણે આગળ પણ ભણાવેલું છે. આગળ ભણી જ ગયા છો તમે, એટલા માટે આપણે અહીંયા ફરી પાછા રિકવર નથી કરતા, બરાબર? રિપીટ નથી કરતા એને. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખો. કાલે આપણે શું સોલ્વ કરવાના છે? MCQ. એટલે MCQ સાથે તૈયાર રહેજો. ચાલો, થેન્ક યુ વેરી મચ.